સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ આજે રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ આજે રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। હાલમાં બિલ્ડર તુષાર ઘેલાણીને સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે બિલ્ડરની રિવોલ્વર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના આજે લગ્ન લખાવાના હતા અને 5 ફેબ્રુઆરી લગ્ન હતા। આજથી લગ્નની ખુશીઓની શરૂઆત થઈ રહી હતી। હાલ ઘણા મહેમાનોને ખબર ન હોવાથી ઘરે લગ્ન પ્રસંગમાં આવી રહ્યા છે। જો કે લગ્નને લઈને કરવામાં આવેલું ડેકોરેશન કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ઢબુકવાના હતા ત્યાં હાલ સન્નાટો છવાઈ જવા પામ્યો છે। આ ઘટના સુરતના પોસ્ટ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાં બની। બિલ્ડરે અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી હતી। ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે। અશોક પટેલ અઢેવાળાએ જણાવ્યું કે તુષારભાઈ ઘેલાણી છે આપણા જોલી ગ્રુપના તેમના ઘરે રાતના લગભગ 1:30 થી 2 વાગ્યા આસપાસ આ ઘટના બની છે। વહેલી સવારે ફોન આવ્યો એટલે અત્યારે અમે હોસ્પિટલ આવ્યા છે। તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ છે। તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય છે। તેમની મેઇન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી છે। હાલમાં તુષાર ઘેલાણીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેમને સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત ખૂબ જ ગંભીર છે। વધુ સારવાર માટે તેમને સુરતથી એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લઈ જવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર વ્યાપી ગઈ છે। ઘટનામાં મારા મિત્ર દ્વારા જે જાણ થઈ અને જે ઘટના બની દુઃખદ છે અને હાલમાં હું અહીંયા મહાવીર હોસ્પિટલ આવ્યો। તુષારભાઈની તબિયત સુધારા ઉપર છે। અમને ટ્રીટમેન્ટ શરૂ છે। હમણાં ડૉક્ટર જ્યારે 10 વાગે પાછા આવશે ત્યારે અપડેટ આપણને જાણ આવશે અને દીકરીના એમના મેરેજ હતા એની સંપૂર્ણ તૈયારી ચાલતી હતી। પરિવાર તરફથી જે કાંઈ અપડેટ આવશે એ હું તમને ચોક્કસ જણાવીશ। અશોકભાઈ, પ્રાથમિક શું માની શકાય છે? ના, અત્યારે હું કશું નહીં કહી શકું કારણ કે મારી પાસે સંપૂર્ણ અત્યારે હજી માહિતી આવી નથી। પારિવારિક માહિતી આપશે તો ચોક્કસ હું આપને મીડિયા માધ્યમથી જણાવીશ। મિત્ર છો એમના કોઈ લેતી દેતી? ના, ક્યારેય ના હોય। લેતી દેતી બાબતથી તુષારભાઈને ક્યારેય એવું અપડેટ હોય જ નહીં અને જે કાંઈ ઘટના બની છે એનાથી હું દુઃખી છું અને અત્યારે ભગવાનની કૃપા છે કે એમની તબિયત સુધારા ઉપર છે।